મને ને તમને કોઈ પ્રકારનું બંધન ન રહે, એનું નામ મુક્તિ. હવે બંધન ન હોય તો આપણે ધારીએ ત્યારે જન્મ લઈએ, ધારીએ ત્યારે મરે કે નહીં? મુક્તિ કોને કહેવાય? ધારીએ ત્યારે આપણે વૈકુંઠ જઈએ, ધારીએ ત્યારે અક્ષરધામ જઈએ, ધારીએ ત્યારે વૈકુંઠ જઈએ, ધારીએ ત્યારે સ્વર્ગમાં જઈએ, ધારીએ ત્યારે પૃથ્વી ઉપર આવીએ. કોઈ બંધન જ ના હોય, કોઈ રોકટોક ના હોય. ધારીએ ત્યારે પિતૃલોકમાં જઈએ, ધારીએ ત્યારે. હા, આવા જીવાત્માઓ છે. અને એમાં પહેલું જ નામ આવે છે નારદજીનું, અને બીજું નામ આવે છે હનુમાનજી મહારાજનું. અને એવા ઘણા બધા સાધુ પુરુષો, એવા ઘણા બધા સંત મહાત્માઓ છે કે એની ઈચ્છાથી જન્મ લે છે અને ઈચ્છાથી પોતે સ્વર્ગ સિધાવે છે સાહેબ. અને એનું નામ મોક્ષ કહેવાય. એને કોઈ બંધન નડે જ નહીં, એને માયા નહીં, પૈસા નહીં, એને કોઈ એને બાંધી શકે નહીં. એ મન ફાવે ત્યાં. શું પૂછો છો મુજને કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં ફરું છું. સંત મહાત્માઓ મુક્ત હોય, કોઈના બંધનમાં ન હોય.